રશિયાના ટીવી પર એક શો આવે છે, ધ ઇનક્રેડિબલ પીપલ. એટલે આખા વર્લ્ડમાંથી મારા ખ્યાલથી લોકો ત્યાં આવે છે ને પોતાનું ક્રેડિબિલિટી બતાવે છે કે ભાઈ હું આવો છું ને હું આવો છું. તો તે ઇનક્રેડિબલ પીપલ સિઝન 7માં તેઓ જઈને આવ્યા છે અને ત્યાં જેટલા પણ જ્યુરી હતા ને એ બધા એમની ટેલેન્ટ જોઈને દંગ રહી ગયા કે આવું કેવી રીતે હોઈ શકે. અને એટલે જ એ કદાચ મિસ્ટર કેલ્ક્યુલેટર તરીકે ઓળખાય છે. મૂળ વાત એવી છે કે આ મિસ્ટર કેલ્ક્યુલેટર તરીકે કેમ ઓળખાય છે એ આપણે પહેલાં અક્ષયભાઈને પૂછીએ. મિસ્ટર કેલ્ક્યુલેટર શા માટે? આ પ્રશ્નનો ઉત્તર આપતા હું એટલું યાદ કરવા માંગુ છું કે 4-5મા ધોરણની અંદર જ્યારે હું ભણતો ત્યારે મને 4 નો 5 નો ઘડિયો નહોતો આવડ્યો. એ તો મને નહોતો આવડ્યો. આઈ વોઝ ધેટ સ્ટુડન્ટ. પણ આજની તારીખમાં કેલ્ક્યુલેટરની અંદર જેટલા પણ પ્રકારની તમે સાઇન જુઓ છો, સરવાળો લઈ લો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ટકા, વર્ગમૂળ, આ દરેક સાઇનમાં હું કેલ્ક્યુલેટરની ઝડપે કદાચ ઉત્તર આપી શકું છું અને એક હ્યુમન તરીકે આપી શકું છું. એટલે